અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્ટીના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને ટ્રેડ ડીલ હટાવવાની માંગ ઉઠાવી। પાર્ટી નેતાઓનું કહેવું છે કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને નુકસાન થવાની ભીતિ છે। સ્થાનિક વેપાર અને કૃષિ ક્ષેત્ર પર નકારાત્મક અસર પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સરકાર સામે ઉગ્ર વિરોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજે સુરત કલેક્ટર શ્રીના માધ્યમથી રાજ્યપાલ શ્રીને આવેદન આપવા માટે આવી છે કે ભારતની કેન્દ્રીય મોદી સરકાર દ્વારા અમેરિકાના દબાણમાં આવી અમેરિકા સામે ઝૂકીને જે રીતે ટ્રેડ ડીલ કરી છે એ ટ્રેડ ડીલના કારણે ગુજરાતભર સાથે સાથે આખા ભારતના ખેડૂતો હેરાન થવા જઈ રહ્યા છે। ઉદ્યોગકારો નિરાશા સાથે બેઠા છે, ચિંતાતુર છે। અમેરિકા સાથે પહેલાં આપણે જે વેપાર કરતા હતા, આપણો માલ અમેરિકામાં જે જતો હતો એ માલ 0% ટેરિફ સાથે અમેરિકામાં આપણે બહુ શાંતિથી વેચી શકતા હતા। હવે અમેરિકાએ આપણા તમામ ઉત્પાદનો ઉપર 18% ટેરિફ નાખીને આપણી સાથે જે રીતે અન્યાયી નીતિ બનાવી છે એની સામે મોદી સરકાર ઝૂકી ગઈ છે। એનાથી જ બિલકુલ ઉલટું અમેરિકાનો એ તમામ માલ આ દેશની અંદર જે 5% ટેરિફ ડ્યુટી સાથે ઠલવાતો હતો એ તમામ માલ હવેથી 0% ટેરિફ સાથે આ દેશની અંદર ઠલવાશે। એટલે આપણા કૃષિ ઉત્પાદનો ઉપર બહુ માઠી અસર આવશે, હીરા ઉદ્યોગ ઉપર, ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર, ડેરી ઉદ્યોગ ઉપર, પશુપાલન ઉદ્યોગ ઉપર આની ખૂબ જ માઠી અસર આવશે। ભીતિ સેવાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને અને કેન્દ્રીય સરકારને આવેદન આપી રહી છે, વિનંતી કરી રહી છે કે આ ટ્રેડ ડીલને તાત્કાલિક રદ કરી અને પરત ખેંચવામાં આવે। જો એવું કરવામાં નહીં આવે, આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સમગ્ર દેશની અંદર લોકોને જાગૃત કરી આ ટ્રેડ ડીલની જે ભીતિ છે, ટ્રેડ ડીલના નુકસાનો વિશે લોકોને માહિતગાર કરશે અને કેન્દ્ર સરકારની આ ટ્રેડ ડીલના વિરોધમાં આંદોલન કરશે। કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિકપણે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ભારતભરના ખેડૂતોને, હીરા ઉદ્યોગકારોને, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને, પશુપાલન ઉદ્યોગકારોને રાહત આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી કરે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।